જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ઉપદેશ સંભળાવીશું. ચાલો જ્ઞાન અને શાંતિની આ સફરમાં સાથે ચાલીએ. મનુષ્ય જ્યારે પોતાની અંદર જોવાનું છોડી દે છે ત્યારે તે સંસારના અવાજોમાં ખોવાઈ જાય છે. ઉપદેશ એ છે કે મૌન એટલે માત્ર બોલવાનું બંધ કરવું નથી, પણ અંદર ઉઠતા બિનજરૂરી વિચારોને રોકી દેવા છે. જે વ્યક્તિ દરેક સમયે પ્રતિક્રિયા આપે છે તે પોતાની ઉર્જા બીજાને સોંપી દે છે. ધૈર્ય એ ઢાલ છે જે બુદ્ધિને સુરક્ષિત રાખે છે. સમય આવવા પર સાચા શબ્દો સ્વયં પ્રગટ થાય છે. જે અત્યારે પણ રોકાઈ શકે છે તે જ આગળ વધી શકે છે. આત્મસંયમ જ વાસ્તવિક સ્વતંત્રતા છે. જીવનમાં દરેક પ્રશ્નનો ઉત્તર બહાર નથી મળતો. સત્ય એ છે કે ઉત્તર અનુભવની અંદર છુપાયેલો હોય છે. જ્યારે આપણે તુલના કરવાનું છોડી દઈએ છીએ ત્યારે આપણો માર્ગ સ્પષ્ટ દેખાય છે. બીજાની ગતિ જોઈને પોતાના ડગલા તેજ કરવા એ વિવેક નથી. દરેક આત્માની યાત્રા અલગ હોય છે. ધૈર્યથી ચાલેલો માર્ગ દૂર સુધી જાય છે અને ઉતાવળ મંજિલ નથી, થાક આપે છે. કર્મનો અર્થ માત્ર કાર્ય નથી, પણ કાર્યની ભાવના પણ છે. એ જ કામ બંધન બને છે જે અહંકારથી કરવામાં આવે છે. એ જ કામ મુક્તિ આપે છે જે સમર્પણથી કરવામાં આવે છે. પરિણામ પર અધિકારની ઈચ્છા મનને બેચેન કરે છે. વર્તમાન પર ધ્યાન સ્થિરતા લાવે છે. જે અત્યારે શ્રેષ્ઠ કરે છે ભવિષ્ય તેનું જ સન્માન કરે છે. ડર અવારનવાર અજ્ઞાનતામાંથી જન્મે છે. જ્યારે મન કલ્પનાઓમાં ગૂંચવાય છે ત્યારે ડર આકાર લે છે. સત્યનો સામનો કરવાથી ડર તૂટે છે. સાહસનો અર્થ ડરનું ન હોવું નથી, પરંતુ ડર હોવા છતાં આગળ વધવું છે. આત્મવિશ્વાસ અભ્યાસથી વધે છે. દરેક નાનું પગલું મોટી શક્તિ બને છે. આ શક્તિ મનને ભારે બનાવી દે છે. જેટલું પકડી રાખીએ છીએ એટલો બોજ વધે છે. છોડવું એ નબળાઈ નથી, સમજદારી છે. જે પ્રવાહની સાથે ચાલે છે તે જ નદી પાર કરે છે. વસ્તુઓ બદલાય છે, ચેતના સ્થિર રહે છે. સ્થિરતામાં જ શાંતિ વસે છે. ક્રોધ બુદ્ધિને ઢાંકી દે છે. ક્ષણભરનો આવેગ વર્ષોની મહેનત બાળી શકે છે. શ્વાસને રોકવો એ ક્રોધને રોકવો છે. ઉત્તર આપતા પહેલા થોભવું એ શક્તિ છે, અને શાંત મનથી લીધેલો નિર્ણય દૂરગામી હોય છે. સંયમથી સંબંધો બચે છે, અને સફળતાનો અર્થ બીજાથી આગળ નીકળવું નથી, પોતાના ગઈકાલ કરતાં બહેતર થવું એ જ પ્રગતિ છે. પ્રશંસામાં ફૂલાઈ જવું અને નિંદામાં તૂટી જવું એ અસ્થિરતા છે. સંભાવ મનને મજબૂત કરે છે. જે અંદર સંતુલિત છે તે જ બહાર પ્રભાવી છે. સંતુલન અભ્યાસથી આવે છે. જ્ઞાન ત્યારે જ ફળે છે જ્યારે તે આચરણ બને. સાંભળેલું સત્ય ભાર બની શકે છે, અને જીવેલું સત્ય પ્રકાશ બને છે. નાના નિયમો મોટી આદતો બનાવે છે, અને નિરંતરતા ચમત્કાર સર્જે છે. રોજનો અભ્યાસ ભાગ્ય બદલે છે, અને ઇન્દ્રિયો મિત્ર પણ છે અને શત્રુ પણ છે. શિસ્ત તેમને મિત્ર બનાવે છે, લાલસા તેમને શત્રુ બનાવે છે, અને સીમા નક્કી કરવી એ આત્મસન્માન છે. જે સીમા જાણે છે તે જ આનંદ જાણે છે. અસીમ ચાહના દુઃખ આપે છે, અને વિશ્વાસ પ્રમાણ વગર નહીં, અનુભવથી જન્મે છે. દરેક પડતી એક પાઠ છે. શીખવાવાળો ક્યારેય હારતો નથી. દોષારોપણથી દ્રષ્ટિ ધૂંધળી થાય છે. જવાબદારીથી દ્રષ્ટિ સાફ થાય છે. સાફ દ્રષ્ટિ સાચી દિશા આપે છે. સમય સૌથી નિષ્પક્ષ શિક્ષક છે. તે કોઈનો પક્ષ લેતો નથી. જે અત્યારનું મૂલ્ય જાણે છે તે જ આગળ સુરક્ષિત છે. ટાળવું એ મનની ચાલ છે. અત્યારે કરવું એ આત્માનો પોકાર છે. આજે વાવેલું બીજ કાલે ફળે છે. સંગત વિચારોને આકાર આપે છે. જેવું સાંભળીએ છીએ તેવા બનીએ છીએ. પસંદગી જાગૃતિ માંગે છે. એક સાચો સાથી 100 અવાજો કરતાં બહેતર છે. શાંત સંગત મનને ઊંચું ઉઠાવે છે. ઊંચાઈ પર હવા શુદ્ધ હોય છે, અને સેવાથી અહંકાર ઓગળે છે. આપવાથી હૃદય વિસ્તરે છે. અપેક્ષા સેવાને દોષિત કરે છે. નિસ્વાર્થ કર્મ અંદર પ્રકાશ જગાડે છે. પ્રકાશમાં ડર ટકતો નથી, અને કરુણા શક્તિ છે, નબળાઈ નથી.
પરિવર્તનથી ભાગવું એ જડતા છે. સ્વીકાર કરવો એ બુદ્ધિમત્તા છે. જે બદલાવને સમજે છે તે જ સ્થિર રહે છે. કઠોરતા સંઘર્ષ વધારે છે. પ્રવાહમાં શક્તિ છુપાયેલી છે. સ્મૃતિ ઉપયોગી છે પણ બોજ નથી. વીતેલા સમયને પકડી રાખવો વર્તમાન ચોરી લે છે. ક્ષમતા મનને હળવું કરે છે. શીખ રાખવો પીડા છોડે છે. હળવું મન દૂર સુધી ઉડે છે. ઉડાન સ્વતંત્રતાનો સ્વાદ છે. લક્ષ્ય દિશા આપે છે. આસક્તિ અવરોધ છે. સાધન પવિત્ર હોય તો યાત્રા સુંદર હોય છે. શોર્ટકટ વિશ્વાસ તોડે છે. ધૈર્ય માર્ગને મજબૂત કરે છે અને મજબૂત માર્ગ ટકાઉ સફળતા આપે છે. મૌનમાં સત્ય સંભળાય છે. શોરબકોરમાં ભ્રમ વધે છે અને રોજ થોડો મૌનનો અભ્યાસ પાડો. શ્વાસની સાથે મનને બેસાડો. બેઠેલું મન સ્પષ્ટ જુએ છે. સ્પષ્ટતા નિર્ણય સરળ કરે છે. આત્મસન્માન અંદરથી ઉપજે છે. બાહ્ય માન્યતા અસ્થાયી છે. જે સ્વયંને જાણે છે તેને પ્રમાણની જરૂર નથી. સાદગી મનને ઊંચું રાખે છે. દેખાવો ઉર્જા ચૂસે છે. કષ્ટ સંદેશ લઈને આવે છે. તેમને શત્રુ ન સમજો. જે દિશા બદલવાનો સંકેત છે. સંકેત સમજવો એ પ્રજ્ઞા છે. પ્રજ્ઞાથી જીવન સરળ થાય છે. સરળતામાં આનંદ ઠરે છે. અંતે જીવન અભ્યાસ છે, પરીક્ષા નથી. દરેક દિવસ નવો અવસર છે. પડો, શીખો અને ઉઠો. અંદરના દીવાને પ્રજ્વલિત રાખો. એ જ દીવો માર્ગ બતાવે છે. પ્રકાશ વહેંચવાથી વધે છે. જ્યારે મન વારંવાર ભવિષ્યની કલ્પનાઓમાં ગૂંચવાય છે ત્યારે વર્તમાનની શક્તિ ક્ષીણ થઈ જાય છે. ઉપદેશ એ છે કે જે સામે છે તેમાં જ પૂર્ણતા શોધો. આજનું નાનું એવું સાચું કર્મ આવનારા કાલને દિશા આપે છે. ચિંતા ઉર્જાનો બગાડ કરે છે. સજાગતા શક્તિનું સંકલન કરે છે. જે આ ક્ષણને સમજી લે છે તે સમયથી આગળ નીકળી જાય છે. વર્તમાનમાં ટકી રહેવું એ જ સાચું સાહસ છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય અવારનવાર બીજાની સ્વીકૃતિને પોતાનું મૂલ્ય માની લે છે. આ ભૂલ આત્મબળને ખોખલું કરી દે છે. વાસ્તવિક સન્માન આત્મશિસ્તમાંથી જન્મે છે. જે પોતાના શબ્દો અને કર્મ પ્રત્યે ઈમાનદાર છે તે જ નીડર રહે છે. બહારની તાળીઓ ક્ષણિક હોય છે. આંતરિક સંતોષ સ્થાયી હોય છે. સ્થાયિત્વ જ શાંતિનું મૂળ છે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક ઈચ્છા પૂરી થાય તે આવશ્યક નથી. આવશ્યક એ છે કે ઈચ્છાઓ આપણને નિયંત્રિત ન કરે. સીમિત ચાહના મનને હળવું બનાવી દે છે અને અસીમ ચાહના મનને થકવી દે છે. જે ઓછામાં સંતોષ માને છે તે જ વધુનો આનંદ જાણે છે. સંતોષ નિષ્ક્રિયતા નથી. આ સ્પષ્ટતા છે કે શું પર્યાપ્ત છે. વાણીમાં મધુરતા માત્ર શિષ્ટાચાર નથી. આ આંતરિક શાંતિનો સંકેત છે. કઠોર શબ્દો પહેલા બોલવા વાળાને ઘાયલ કરે છે અને મૌન ઘણીવાર સૌથી સચોટ ઉત્તર આપે છે. વિચારીને બોલાયેલું વાક્ય સંબંધ બચાવે છે અને બિનજરૂરી બોલવું ઉર્જા ઘટાડે છે. સંયમિત વાણી પ્રભાવ વધારે છે. શ્રી કૃષ્ણ કહે છે, આત્મવિશ્વાસ દેખાડાથી નથી આવતો, તે નિરંતર અભ્યાસથી બને છે. રોજ પોતાના ડરનો થોડો સામનો કરો. દરેક નાનું સાહસ મોટો આધાર બને છે. અસફળતા માર્ગદર્શક છે, અપમાન નથી. જે શીખે છે તે જ આગળ વધે છે. સ્થિર પ્રયાસ જ વિશ્વાસને જન્મ આપે છે. મન જ્યારે તુલનામાં ડૂબે છે ત્યારે આનંદ ડૂબી જાય છે. દરેક વ્યક્તિનો સમય અલગ હોય છે. કોઈની ગતિ જોઈને પોતાની જાતને ઓછી ન આંકો. પોતાનું બીજ પોતાનો સમય લે છે. ધૈર્ય ખેડૂતનો સૌથી મોટો ગુણ છે. જલ્દી ઉગાડવાની ચાહના પાક બગાડી દે છે. ભરોસો પ્રક્રિયાને સુંદર બનાવે છે. સુખ ત્યારે મળે છે જ્યારે આપણે વહેંચતા શીખીએ છીએ. જે માત્ર સંગ્રહ કરે છે તે અંદરથી ખાલી રહે છે. સેવા અહંકારને ઓગાળે છે. નાનો એવો સહયોગ પણ મોટો પ્રભાવ પાડે છે. અપેક્ષા સેવાનો બોજ બનાવે છે અને નિસ્વાર્થ કર્મ મનને ઊંચું ઉઠાવે છે. ઊંચાઈ પર દ્રષ્ટિ સાફ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, શિસ્તને બંધન ન સમજો. આ તે જ પુલ છે જે લક્ષ્ય સુધી લઈ જાય છે. નિયમ વગર ઉર્જા વિખેરાઈ જાય છે. નાના નિયમો મોટા પરિણામ આપે છે. નિરંતરતા પ્રતિભા કરતાં વધુ શક્તિશાળી છે.
રોજનો અભ્યાસ ચમત્કાર સર્જે છે. નિયમોમાં સ્વતંત્રતા છુપાયેલી છે. ક્રોધ આવતા પહેલા સંકેત આપે છે. શરીર તેને ઓળખે છે. શ્વાસ તેજ થાય છે. મન સંકુચિત થાય છે. ત્યાં જ રોકાઈ જવું એ બુદ્ધિમત્તા છે. પ્રતિક્રિયા નહીં, ઉત્તર પસંદ કરો. શાંત ઉત્તર સ્થિતિ બદલી શકે છે. ક્રોધને જીતવો એ આત્મવિજય છે. અને જ્ઞાન ત્યારે બોજ બને છે જ્યારે વ્યવહાર ન બને. જે શીખ્યા છો તેને જીવો. એક સિદ્ધાંત રોજ અપનાવો. ધીરે ધીરે જીવન બદલાય છે. દેખાવો જ્ઞાનને ખોખલું કરે છે. સાદગી તેને ઊંડી બનાવે છે. ઊંડાઈ સ્થાયિત્વ લાવે છે. સંગત મનનો દર્પણ છે. જેવા વિચારો સાંભળો છો તેવા બનો છો. ઘોંઘાટથી અંતર રાખો. અર્થપૂર્ણ સંવાદ પસંદ કરો. એક સાચો મિત્ર 100ની ભીડ કરતાં બહેતર છે. શાંત સંગત સાહસ વધારે છે. સાહસ સત્ય સુધી લઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, અસફળતા એ ઓળખ નથી. આ માત્ર સંકેત છે કે રીત બદલવામાં આવે. સ્વયંને લેબલ ન કરો. અનુભવને એક શિક્ષક બનાવો. પડીને ઉઠવું શક્તિ વધારે છે. જે રોકાયો નથી તે જ જીત્યો છે. અને ધૈર્ય વિજયની ભાષા છે. સમયને દોષ આપવો સરળ છે, તેનો ઉપયોગ કરવો કઠિન છે. જે આજે કરે છે તે જ કાલે સુરક્ષિત છે. ટાળવું એ મનનો ભ્રમ છે. અત્યારે કરવું એ આત્મબળ છે. નાના ડગલા સમયને મિત્ર બનાવે છે અને મિત્રતા ફળ આપે છે. મૌનથી ડરશો નહીં, ત્યાંથી જ સ્પષ્ટતા આવે છે. દિવસમાં થોડી ક્ષણો સ્વયં સાથે બેસો. શ્વાસ ગણો. વિચારોને જવા દો. શાંત મન સમાધાન બતાવે છે. શાંતિ નબળાઈ નથી, આ પરિપક્વતાનો સંકેત છે. શ્રી કૃષ્ણ કહે છે, આસક્તિ છોડવી વસ્તુઓથી નહીં, અપેક્ષાઓથી શરૂ થાય છે. અપેક્ષા તૂટે તો દુઃખ વધે છે અને કરુણા અપેક્ષાને નરમ કરી દે છે. સ્વયં પ્રત્યે પણ કરુણા રાખો. કઠોરતા વિકાસ રોકે છે. શીખ જીવનને સરળ બનાવે છે. લક્ષ્ય ઊંચું રાખો અને ડગલા જમીન પર. ઉતાવળ વિશ્વાસ તોડે છે. સાચા સાધનો આત્મસન્માન વધારે છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્રોધ અંદરની અસહાયતાનો સંકેત છે. તેને દબાવો નહીં. સમજો, કારણ શોધો અને સમાધાન શોધો. શરીર શાંત થશે તો મન પણ શાંત થશે. શાંત મનથી લીધેલો નિર્ણય પસ્તાવો નથી આપતો. પસ્તાવો ઘટે તો જીવન હળવું થાય છે. સંગ્રહથી સુરક્ષા નથી મળતી, સમજથી મળે છે. જેટલું આવશ્યક છે એટલું પર્યાપ્ત છે. વધુની ચાહના ચિંતા વધારે છે. સાદગી મનને સ્પષ્ટ કરે છે અને સ્પષ્ટ મન સર્જનાત્મક હોય છે. સર્જનાત્મકતા સમાધાન આપે છે અને સમાધાનથી આત્મવિશ્વાસ વધે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે બદલાતું નથી તે તૂટે છે. જીવન પ્રવાહ છે. પ્રતિરોધ સંઘર્ષ વધારે છે. સ્વીકાર આગળ વધારે છે. સ્વીકારનો અર્થ સમર્પણ નથી. આ યથાર્થ સાથે મિત્રતા છે. મિત્રતાથી શક્તિ મળે છે અને શક્તિથી પરિવર્તન સંભવ થાય છે. સેવા કરવાથી વ્યક્તિ નાનો નથી થતો, તે વિસ્તૃત થાય છે. આપવાથી અંદર ખાલીપો નહીં પણ સ્થાન બને છે. જે સ્થાનમાં શાંતિ વધે છે, અપેક્ષા સેવાને દૂષિત કરે છે. નિસ્વાર્થ કર્મ આત્માને ઊંચું ઉઠાવે છે. ઊંચાઈની દ્રષ્ટિ સાફ દેખાય છે. જ્ઞાન પુસ્તકોમાં નહીં, આચરણમાં ચમકે છે. જે કહ્યું તેને જીવો. રોજ અપનાવો. દેખાવો જ્ઞાનને ખોખલું કરે છે. સાદગી તેને ઊંડી બનાવે છે. ઊંડાઈથી સ્થિરતા આવે છે. સ્થિર વ્યક્તિ પર વિશ્વાસ થાય છે. વિશ્વાસથી સંબંધો ટકે છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય જ્યારે સ્વયં પ્રત્યે કઠોર હોય છે ત્યારે અંદર વિદ્રોહ જન્મે છે. સ્વયં પ્રત્યે કરુણા રાખો. ભૂલોને પાઠ બનાવો. સજા નહીં, કરુણા સુધારાનો માર્ગ ખોલે છે. ડર બંધ કરી દે છે. ખુલ્લા મનમાં જ પરિવર્તન થાય છે. પરિવર્તનથી વિકાસ થાય છે. લક્ષ્ય આંખોમાં રાખો, પણ રસ્તાને પણ સન્માન આપો. ખોટા સાધનો મંજિલને પણ દૂષિત કરી દે છે. ઈમાનદારી ધીમી લાગી શકે છે, પણ એ જ ટકાઉ હોય છે. શોર્ટકટ આત્મસન્માન તોડે છે. આત્મસન્માન તૂટે તો જીત ખોખલી હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે મૌનમાં બેસવું એ સમયની બરબાદી નથી, આ મનની સફાઈ છે. રોજ થોડી ક્ષણો સ્વયંને આપો. બહારની દોડ થંભશે, અંદરનો અવાજ સંભળાશે.
એ જ અવાજ માર્ગદર્શક છે. બાહ્ય ઘોંઘાટ ભ્રમ પેદા કરે છે, આંતરિક સ્પષ્ટતા સમાધાન આપે છે. અંતે એ સમજો કે જીવન સ્વયં સાથે યુદ્ધ નથી, આ સ્વયં સાથે મિત્રતા છે. પડો તો સ્વયંને ઉઠાવો, ખીજાવો નહીં, શીખો, નિરંતર અભ્યાસ કરો, અંદરના દીવાને પ્રજ્વલિત રાખો. એ જ દીવો અંધારામાં રાહ બતાવે છે. રાહ પર ચાલવું એ જ સાધના છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય અવારનવાર પોતાની શક્તિને પરિસ્થિતિઓમાં શોધે છે, જ્યારે વાસ્તવિક શક્તિ અંદર છુપાયેલી હોય છે. ઉપદેશ એ છે કે પોતાના મનને ઓળખો. એ જ તમારો સૌથી મોટો મિત્ર પણ છે અને શત્રુ પણ. જ્યારે મન ભટકે છે ત્યારે ઉર્જા વિખેરાઈ જાય છે. જ્યારે મન સ્થિર હોય છે ત્યારે સાધારણ કર્મ પણ સાધના બની જાય છે. સ્થિરતા અચાનક નથી આવતી, આ રોજના અભ્યાસથી જન્મે છે. નાનો અભ્યાસ પણ ઊંડો પાયો બનાવી શકે છે. ઊંડો પાયો જીવનને અડીગ રાખે છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં જે ઘટે છે તે હંમેશા આપણા અનુસાર નથી હોતું, પણ આપણી પ્રતિક્રિયા હંમેશા આપણા વશમાં હોય છે. પ્રતિક્રિયામાં બોલવું મનને હળવું નથી કરતું, તે માત્ર અસ્થાયી રાહ આપે છે. ઉત્તરમાં બોલવું વિવેકનો સંકેત છે, અને ઉત્તર પસંદ કરવા માટે ઠહેરાવ જોઈએ. ઠહેરાવ આત્મબળ વધારે છે. વધેલું આત્મબળ જીવનને સંતુલિત બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય જ્યારે તુલના કરે છે ત્યારે તે પોતાની યાત્રાને નાની કરી દે છે. દરેક આત્માની ગતિ અને દિશા અલગ હોય છે. કોઈની ચમક જોઈને પોતાની જાતને ધૂંધળી ન સમજો. પોતાનો સમય આવશે. ધૈર્ય બીજ જેવું હોય છે, તે માટીની અંદર ચૂપચાપ કામ કરે છે. સમય આવવા પર ફળ સ્વયં દેખાય છે. દેખાયેલું ફળ જ સ્થાયી હોય છે. ઈચ્છાઓ જીવનને આગળ પણ વધારે છે અને થકવે પણ છે. જે ઈચ્છા સાધન બની જાય તે વિકાસ આપે છે. જે ઈચ્છા સ્વામી બની જાય તે બંધન બને છે. વિવેકથી પસંદ કરેલી ચાહના શાંતિ આપે છે. વધારે ઈચ્છા બેચેની આપે છે. સંતોષનો અર્થ રોકાઈ જવું નથી. આ સ્પષ્ટતા છે કે હવે શું આવશ્યક છે. સ્પષ્ટતાથી મન હળવું થાય છે. વાણીનો પ્રભાવ તલવાર કરતાં વધુ હોય છે. શબ્દો ઘા પણ આપે છે અને મલમ પણ આપે છે. ક્રોધમાં નીકળેલો શબ્દ પાછો નથી આવતો. વિચારીને બોલાયેલું વાક્ય સંબંધ બચાવે છે. મૌન પણ ઘણીવાર ઉત્તર હોય છે. મૌનથી સ્થિતિ ઠંડી પડે છે અને ઠંડા મનથી સમાધાન નીકળે છે. સમાધાનથી વિશ્વાસ વધે છે. મનનો થાક શરીર પહેલા આવે છે, તેથી વિશ્રામને દોષ ન આપો. વિશ્રામ આળસ નથી, આ ઉર્જાનું પુનઃનિર્માણ છે. જે સ્વયંને સમય આપે છે તે જ બીજાને સાચો સમય આપી શકે છે. સતત દોડ મનને સૂકવી દે છે અને સંતુલિત વિશ્રામ સર્જનશીલતા લાવે છે. સર્જનશીલતા જીવનમાં રસ ભરે છે. અનુશાસનને દંડ ન સમજો. આ એ માળખું છે જેમાં સ્વતંત્રતા સુરક્ષિત રહે છે. સીમા વગર ઉર્જા વિખેરાઈ જાય છે. નાની નાની સીમાઓ મોટી સુરક્ષા આપે છે. રોજનો નિયમ ભરોસો બનાવે છે અને ભરોસો આત્મસન્માનને પોષે છે. જે અત્યારે સાંભળે છે તેના પર ધ્યાન આપો. નાનું સાચું કર્મ મોટી ચિંતા કરતાં શ્રેષ્ઠ છે. કર્મમાં ટકી રહેવું મનને સ્થિર કરે છે અને સ્થિર મન સમાધાન શોધે છે. સમાધાનથી ભય ઓછો થાય છે. તો મિત્રો, હું આશા કરું છું કે આજના વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. તો તેવું જ્ઞાન તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે અને પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારી ભક્તિ વ્યક્ત કરજો. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. મારો આ વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.